નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હું દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું કે નેતાઓને કોઈ નક્કી હોતું જ નથી કે આજે કોઈ બીજી પાર્ટીમાં હોય તો કાલે કોઈ બીજી પાર્ટીમાં હોઈ શકે છે। જ્યાં મિત્રો એવી જ કંઈક ઘટના બની છે કે હિતેન્દ્ર વસાવા એટલે કે ચેતરભાઈ વસાવાના ખાસ માણસ, જેમનો ડાબો હાથ કહીએ ને તે ખોટું નથી કે હિતેન્દ્રભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીના નેતા છે અને ચેતરભાઈ વસાવાને ખૂબ જ સપોર્ટ કરે છે। ત્યારે આજે જે એ હર્ષ સંઘવી સાહેબના હાથે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। અત્યારે નેત્રંગ ખાતે જે સભા થઈ રહી છે ત્યારે આજે જે એ નેત્રંગ ખાતે જે હર્ષ સંઘવી સાહેબ સાથે હિતેન્દ્ર વસાવા જે છે એ એમના સાથે જોડાવાના હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને દરેક વિડીયોમાં કહેતો હોય છું કે નેતાઓનું કોઈ નક્કી હોતું જ નથી કે ભાઈ એક પાર્ટીમાં રહેવું બીજી પાર્ટીમાં રહેવું, એ પાર્ટી બદલતા જ રહે છે। ત્યારે આના પહેલાં વિવાદ બન્યો હતો અને ચેતરભાઈ વસાવા જેલમાં ગયા હતા ત્યારે હિતેન્દ્ર વસાવા સાહેબે જ ખુદ કહ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડીશું, પરંતુ કંઈક એવું થયું છે। મિત્રો તમને એ જણાવી દઉં કે હિતેન્દ્રભાઈ વસાવા સાહેબ જે છે એ જોડાઈ ગયા છે એવું નથી, જોડાવાના છે, હજી જોડાવાના બાકી છે, ત્યારે જોડાઈ શકે છે। જ્યાં મિત્રો અત્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વિધાનસભાની અંદર સપાટા બોલાઈ રહ્યા છે, બૂમો પાડાઈ રહ્યા છે, પરંતુ જે રીતના પ્રશ્નો ઉઠાઈ રહ્યા છે ચેતરભાઈ વસાવા અને એમને ઢેડિયાપાડા જવા માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। પરંતુ મિત્રો જે રીતના હિતેન્દ્ર વસાવા સાહેબ જે છે એ હવે જોડાઈ શકે છે, આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। જ્યાં મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું જ। જી હા મિત્રો તમને એ વાત કહી દઉં કે નેતાઓનું કોઈ નક્કી હોતું જ નહોતું, ફરી એકવાર તમને કહી દઉં છું। જી હા મિત્રો, નમસ્કાર। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે, એના પર જઈને પણ તમે ફોલો કરી શકો છો।